નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર રાજકોટથી કે જ્યાં જંગલેશ્વર ડિમોલેશનનું વધુ એક બિલ શંકાના દાયરામાં છે। ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલને લઈને શંકા છે। ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર પાછળ 12,40,000 રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે। મંડપ સર્વિસ પાછળ ₹6,70,000 રૂપિયાનો ખર્ચ થયો। બંને કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને અપાયા હતા અને બિલ હજુ સુધી સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાયું નથી। બિલ રજૂ થાય તે પહેલા જ બિલ પર સવાલો ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના 27 લાખથી વધુના બિલનો વિવાદ ગરમાયેલો છે અને તેવામાં આરએમસીના જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કરી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આરએમસીના સત્તાધીશોએ ગેરરીતિ નહીં થયાનો દાવો કર્યો છે અને એવામાં લાખોના વધુ એક બિલથી વિવાદ શરૂ થઈ શકે છે। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાયા છે। મોહિત, જણાવશો કે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત વિવાદોમાં છે, એ પણ એના લાખો રૂપિયાના બિલના કારણે। હવે સવાલ એ થાય છે કે નાસ્તાના 27 લાખ બાદ પાણી અને મંડપનું બિલ 12 લાખ કરતાં વધારે કઈ રીતે આવી શકે? હિરલ, જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થયું અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે તેમના ખર્ચાની યાદી છે તે મૂકવામાં આવી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા જ આ ખાણીપીણીનું જે 27 લાખ રૂપિયાનું બિલ છે તે રોકી દેવામાં આવ્યું હતું। એટલે કે જે રાજકોટ મહાનગરપાલિકાનો સત્તા પક્ષ છે તેમને પણ આ જે બિલ મૂકવામાં આવ્યું છે તે બિલમાં કંઈ ખોટું થયું હોવાની શંકા છે ને એટલા માટે જ આ 27 લાખ રૂપિયાનું બિલ છે તે રોકી દેવામાં આવ્યું છે। ખાણીપીણીનું 27 લાખનું બિલ છે તેને લઈને હજુ સુધી અધિકારીઓ છે તેમના દ્વારા જે ગળે ઉતરે તેવી સ્પષ્ટતા છે તે કરવામાં આવી નથી અને તેની વચ્ચે વધુ એક બિલ છે તે સામે આવ્યું છે, જેમાં મિનરલ વોટર કે જે 3 દિવસ આ કામગીરી ચાલી, કુલ 8 ઝોનમાં કામગીરી ચાલી, તેમાં જે મિનરલ વોટરનો ખર્ચ છે તે 12 લાખ રૂપિયા ઉધારવામાં આવ્યો છે અને મંડપ સર્વિસનો ખર્ચ છે તે પણ 6 લાખથી વધુ ઉધારવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ બંને બિલો છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે બિલ અત્યારે સામે આવ્યું છે તે બિલમાં 3 દિવસમાં મિનરલ વોટરની કેટલી બોટલો ઉપયોગ કરવામાં આવી અને આ બિલની આ એક મિનરલ વોટરનું જે ખર્ચ છે તે કેટલા રૂપિયા થયો તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા છે તે કરવામાં આવી નથી। તેને લઈને જરૂરથી સવાલો છે તે ઉઠી રહ્યા છે। ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કુલ 4800 જેટલા કર્મચારીઓ હતા અને તમામ કર્મચારીઓ છે તેમને જે 2 ટાઈમનું ભોજન, આ ઉપરાંત ચા પાણી અને સહિતની જે ખર્ચ છે તે થયો હતો અને ટેન્ડર પ્રક્રિયા કરીને જ આ ખર્ચ છે તે કરવામાં આવ્યો છે તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી કોઈ સંતોષકારક જવાબ છે તે આપવામાં આવ્યો નથી। જો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે, આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ છે અને ટીપી શાખા છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં ન આવી હોય તો તેમને વિગતવાર વિગતો છે તે જાહેર કરવી જોઈએ। કેટલા કર્મચારીઓ હતા, કઈ રીતના કર્મચારીઓ હતા અને કર્મચારીઓની સંખ્યા કયા પ્રકારની હતી અને કઈ રીતે આ ભોજન છે તે આપવામાં આવ્યું, તમામ બાબતો છે તે પારદર્શક રીતે મીડિયા સમક્ષ અને આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવી જોઈએ, જેથી કરીને આ વિવાદ છે તેનો અંત આવી શકે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર સ્પષ્ટતા છે તે કરવામાં આવી નથી અને તેને લઈને જ જરૂરથી આ બિલ છે તેમાં ક્યાંક સેટિંગ થયું હોય, ક્યાંક શંકા થઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। હાલ તો સ્ટેન્ડિંગ કમિટી છે તેમના દ્વારા આ બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે, ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે જ્યારે મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલ રજૂ કરવામાં આવશે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી થાય છે ને આ બિલને લઈને સ્ટેન્ડિંગ કમિટી છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે। જી હિરલ। બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું હતું તેના એક બાદ એક બિલ સામે આવી રહ્યા છે। આ બિલ હજારોમાં નહીં પરંતુ લાખો રૂપિયાના સામે આવ્યા છે।